અનેક લોકોએ આ વાતનો અનુભવ કર્યો હશે કે સેક્સ સંબંધ બાંધ્યા પછી તરત જ વધારે સેક્સ કરવાની ઈચ્છા થાય છે. આમ થવું કોઈ ઓડ વાત નથી, પરંતુ સામાન્ય વાત છે. તેની પાછળ કારણ એવા છે જે તમારી બોડીની નેચરલ નીડ પછી શરીરમાં થનારા કેમિકલ પ્રોડક્શન એન્ડ હોર્મોન્સ રિલીઝ સાથે જોડાયેલ છે. ચાલો જાણીએ તેના વિશે. જો કોઈ કપલ લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં હોય, ઘણા સમય પછી મળ્યું હોય કે તેને ઘણા સમય માટે પાર્ટનરને છોડીને જવું પડી રહ્યું હોય, ત્યારે કપલ એકબીજાની સાથે વધારેમાં વધારે સેક્સ્યુઅલ એક્ટિવિટીમાં ઇન્વોલ્વ થતા જોવા મળે છે. તેની પાછળ ઇમોશનલ એન્ડ ફિઝિકલ નીડ્સ બંને હોય છે. એક રિલેશનશિપમાં રહેતા જ્યારે કપલ સંબંધમાં બનાવે છે તો તેમાં માત્ર બોડી જ નહીં પરંતુ ઇમોશન પણ સંપૂર્ણ રીતે ઇન્વોલ્વ થાય છે. ત્યારે કેટલાક લોકો સેક્સને લવ મેકિંગ કહેવાનું પસંદ કરે છે, કેમ કે તેના માટે આ પ્રેમના વ્યક્ત કરવાનો એક પ્રકાર હોય છે. આ જ કારણે કપલ્સ એકવાર સંબંધ બાંધ્યા પછી તરત જ એકબીજાને સ્પર્શ કરવા અને ઇન્ટિમેટ થવાનું પસંદ કરે છે. ઉપર આવવામાં આવેલ બધા પોઈન્ટ્સમાં આ પોઈન્ટ થોડી ચિંતાનો વિષય છે. અનેક લોકોને અનુભવ થતા નથી કે તે સેક્સ એડિક્ટ છે. આ પ્રકારના લોકો વારંવાર અને ઝડપથી સેક્સ્યુઅલ એક્ટિવિટીઝમાં ઇન્વોલ્વ થવાનું પસંદ કરે છે. આવા કેસમાં વ્યક્તિ માટે ઇમોશનલ ઇન્વોલ્વમેન્ટ ઓછું મહત્ત્વ રાખે છે, કેમ કે તેને શારીરિક સંતોષ જોઈએ છે. જો તમને લાગે છે કે તમે આ પ્રકારના વ્યક્તિ છો કે પછી તમારા સાથીમાં આ પ્રકારના લક્ષણ છે, તો ડૉક્ટરની સલાહ ચોક્કસ લેવી જોઈએ, નહીં તો આગળ જતાં ગંભીર મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. સેક્સ્યુઅલ પ્લેઝર એવી વસ્તુ છે જે શરીરમાં ડોપામાઇન અને ઓક્સિટોસિન નામના હોર્મોન્સ રિલીઝ કરે છે, જે ફીલ ગુડ કરાવે છે. શરીરને મળેલા આ અનુભવ પછી બ્રેન સિગ્નલ મોકલે છે, જેનાથી વારંવાર તે પ્લેઝર ફીલ કરવાનું મન કરે છે. આ જ કારણે વ્યક્તિ વધારે બ્રેક લીધા વિના સેકન્ડ અને થર્ડ રાઉન્ડ સુધી ઇન્વોલ્વ થતો જાય છે. ઓર્ગેઝમ એક બાજુ જો હોર્મોન રિલીઝ કરી સંતુષ્ટિ આપે છે તો તેને ફીલ ન કરી શકવું ફ્રસ્ટ્રેશનનું કારણ બની જાય છે. આ યુવક કે યુવતી બંનેમાંથી કોઈને પણ સાથે થઈ શકે છે. જ્યારે કોઈ એક સાથી અસંતોષનો અનુભવ કરે છે તો તેને પાર્ટનરની સાથે સેક્સ પછી તરત જ સેક્સ કરવાનું મન થાય છે, જેથી તે પોતે પણ ઓર્ગેઝમનો આનંદ મેળવી શકે. બેડ પર આજની રાત બનાવવી છે રંગીન, તો કરો આ વસ્તુનું સેવન. પાર્ટનર કહેશે, બસ હવે